જાય છે, નદીના કિનારે ઉભા રહે છે, આડા આવડું નજર કરે છે કે મને કોઈ જોતું તો નથી ને. પણ હનુમાનજી સંતાને જોતા હતા. રામના અંદર હાથમાં પથ્થર પકડેલો હતો, એ શરીર નદીમાં પધરાયો, પથ્થર ડૂબી ગયો. ભગવાન ભોઠા પડ્યા, વિચારવા પડ્યા કે મારા હાથથી નાખેલ પથ્થર ડૂબી ગયો. તરત જ ભગવાન હનુમાનજી પ્રગટ થઈને બોલ્યા કે હે મારા નાથ, હે ભગવાન, કે અમે જે પથ્થર નાખીએ છીએ એ નામથી નાખ્યા છે, અને તમે જે પથ્થર નાખ્યો છે નામ વગરનો છે સાહેબ. અને રામ વગર કોઈ તર્યા નથી. સતયુગમાં તપથી રીજે 1000 વર્ષે રામ, ત્રેતાયુગમાં એકલો વડે તું તથા ઘનશ્યામ, રીજે દ્વાપર યુગમાં પરમેશ્વર પૂજા થકી, કળિયુગમાં નામ તરો આધાર લઈને ભક્તો ઉતરે ભવપાર. સતયુગમાં ભગવાનને મેળવવા માટે 1000 વર્ષ લગી તપ કરવું પડતું હતું. ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો કરવા પડતા હતા. દ્વાપર યુગમાં પૂજા કરવી પડતી હતી. જ્યારે ત્યારે કળિયુગમાં ફક્ત ને ફક્ત નામ લઈને ભવસાગર પાર ઉતરવાનું છે. અને નામ કયું? એ નામ આદિ અનાદિ ગુપ્ત નામ છે, જે સદગુરુ આપણને આપેલું છે, એ નામ લેવાનું છે. આપણા ટૂંકમાં આપણા સંતરા કે આપણે ઓઠના લે, જીભના લે, કંઠના લે, તાળું ના લે, અને એ નામ લેવા માટે આ પંચ ભૂતરા દેરું સાહેબ ભાન હોવું પડે. સાચું નામ એ લેવાનું છે. અને એ નામ પોતે એકલા જ રહી કે પોતે લે, પોતે હંભળે, બીજો હંભળે, એ ભજન ના કહેવાય છે, એ નામ ના કહેવાય. પોતે ખુદ જ હંભળે, પોતે જ ભજન કરે, એનું નામ સાચું ભજન. અને એનાથી સંતો ધર્યા છે. અને જ્યાં સુધી ગમે ત્યારે કહું છું ને અત્યારે કહું છું, આ જે કંઈ બોલે છે મારું કે તમારું નથી, એનો આપણને અહમ પણ ના હોવો જોઈએ. તો આજુબાજુનું સંતોના શબ્દો છે, સંતોના શબ્દ છે, એની શબ્દ આપણે બોલીએ છીએ. એટલે આમાં કોઈને અભિમાન પણ ના હોવો જોઈએ. અને એ નામ લેવા માટે 4 અવસ્થાઓ કોમ ના આવે, 4 વાણીઓ કોમ ના આવે. આપણી દેહ ટૂંકમાં કહ્યું કે આપણા દેહની 4 અવસ્થાઓ છે: જાગ્રત, સસપતિ, સપન, દુરિયા. 4 વાણી છે: પર્યા, પશ્ચિમ, મધ્યમ ને વેખરી. આ એકેય નામ લેવા માટે કોમ ના આવીએ. ટૂંકમાં કહ્યું કે જાગ્રત અવસ્થા કોને કહેવાય?